રેલવે ઓથોરિટી દ્વારા ગ્રામ્યના સીમતણ વિસ્તારમાં ખેડૂતો અને પરબડી તેમજ ફરેણી તરફ જવાનો માર્ગ રેલવે ટ્રેક ક્રોસિંગ માટે ફાટકનો ઉપયોગ કરે છે. તે ફાટકના કારણે ઘણીવાર અકસ્માત સર્જાય છે અને ફાટક ખોલબંધ માટે એક ગેટમેન પણ રાખવો પડે છે, જેથી ફાટક સહિત રેલવે ટ્રેક માટે આવા સીમતણ વિસ્તારમાં શક્ય હોય તેટલા અંડર કે ઓવરબ્રિજ બનાવી અકસ્માતની સમસ્યાથી કાયમી છુટકારો મેળવી રહ્યા છે. જેમાં જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામે લગભગ 200 જેટલા ખેડૂતોની ખેતીની જમીન આવેલ છે. ત્યાં અવરજવર માટે પરબડી રોડ પર રેલવે ટ્રેક પર ફાટક આવેલ છે. આ ફાટક કાયમી દૂર કરવા માટે ત્યાં બાજુમાં જ અંડરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ અંડરબ્રિજથી પરબડી અને ફરેણી બે ગામોએ જવાનો માર્ગ પણ છે, પરંતુ રેલવે ઓથોરિટી દ્વારા અંડરબ્રિજની બંને ગામ જવાય તે રીતે બે બાજુ રસ્તો બનાવવાને બદલે પરબડી બાજુ જવાનો એક જ રસ્તો બનાવે છે, જેથી સાંકડી ગામના ખેડૂતો આજે અંડરબ્રિજ સ્થળે એકઠા થયા અને ખેડૂતોની માંગ છે અને ત્યાં ખેડૂતોની માંગો પૂરી કરો, અમને ન્યાય આપો તેવા સૂત્રોચ્ચાર કરી બ્રિજનું કામ બંધ કરાવ્યું હતું. રેલવે ઓથોરિટી દ્વારા આ કામ શરૂ થયું, પણ આ રીતે એક બાજુનો જ રસ્તો બનતો હતો, જેથી ગ્રામજનો દ્વારા ત્યાં કામ બંધ કરાવેલ. ત્યારે રેલવેના અધિકારી સ્થળ પર આવી જણાવ્યું હતું, તમારે જે રીતે રસ્તો બનાવવો હોય તેનો અમને પ્લાન આપો. ત્યારે પંચાયત તરફથી બંને બાજુ રસ્તો નીકળે તેવો પ્લાન સાથેનો નકશો બનાવીને આપેલ અને રેલવે વિભાગ દ્વારા આપેલ નકશા મુજબ જ કામ થશે તેવી બાંહેધરી આપી હતી. પરંતુ રેલવે વિભાગ તેના વચનથી ફરી ગયું અને એક જ બાજુ પરબડી બાજુનો રસ્તો બનાવી રહી છે. તે રસ્તો અંડરબ્રિજમાંથી નીકળતા પરબડી જવાના વળાંકવાળા રસ્તા પર મળે છે, એટલે કે ખેડૂતો ખેતીના જુદા મશીનો જેમાં હાર્વેસ્ટર કે ટ્રેક્ટર સાથે મોટા વાહનો માર્ગ ઉપરથી ન નીકળી શકે તેવો રસ્તો બનાવી રહી છે, તેવા આક્ષેપો ગ્રામજનોએ કર્યા હતા. રેલવે અંડરબ્રિજના કામમાં પાણી નિકાલના ભૂંગળા પણ યોગ્ય રીતે નાખેલ ન હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપો સાથે ચોમાસામાં જેતલસર જંકશન તેમજ સાંકડી ગામની સીમતળનું નદી ચાલી જાય તેટલું પાણી આ અંડરબ્રિજવાળી જગ્યાએ એકઠું થાય છે. તે બધું પાણી આ ભૂંગળાથી ન નીકળી શકે, એટલે કે ચોમાસામાં જ્યારે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાય ત્યારે ખેડૂતોએ પોતાના ઘરે કઈ રીતે જવું. માટે અમારી બંને બાજુ રસ્તો અને વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય તેવી માંગ કરવામાં આવી હતી. રેલવે વિભાગ દ્વારા પણ સ્થળ પર આરપીએફ જવાનોને બંદોબસ્ત બોલાવી લીધો હતો. ખેડૂતો પોતાની વાત પર મક્કમ હોવાથી ખેડૂતો અને રેલવે ઓથોરિટી વચ્ચે ઘર્ષણ સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે ગ્રામજનો તેમજ ખેડૂતોની બંને તરફના માર્ગ બનાવવાની માંગ રેલવે ઓથોરિટી પાસે કરી રહ્યા છે. આયા સ્થાનિક કેશુભાઈ સોમાભાઈ મુસડિયા. જો અમારી માંગણી રસ્તાની છે. આજે જે રસ્તો ગયો જે પરબડી જાહેર માર્ગ એ રસ્તો કાયદેસર કરવામાં આવે અને એ રસ્તા ટૂંકામાંથી રસ્તો બતાવે છે કે ત્યાંથી તાત્કાલિક જવા માટે સુવિધા થાય એવો. અને જે અમારી માગણી છે ગામની, આ જાહેર માર્ગમાં ફરણીવાળો રસ્તો એ કાયદેસર થવો જોઈએ. રાજમાર્ગ છે એ રસ્તામાં પણ રૂકાવટ કરે છે, એટલે અમે અવારનવાર રજૂઆત કરેલી છે, છતાંય અમારી આ માગણી પૂરી થતી નથી. અમે ખૂબ જ મહેનત કરી છે અને રજૂઆત અમે અહીં કરેલી છે કે ભાઈ આ કામ બંધ કરી દો, છતાં એ કામ ચાલુ કરવામાં આવે છે. અને ગ્રામજનોને અહીંયા પાણીનો પ્રશ્ન છે. બીજા નંબરમાં આ જગ્યાની અંદર નીચોડો ભાગ થઈ ગયો છે, કાયમી માટે પાણી ભેર્યું રહે એમ છે. આ પુલની અંદર કોઈ હાલી નહીં શકે, કોઈ જાહેર ઢોર કે કોઈ પણ નાના મોટો માણસ કોઈ હાલી શકે એમ નથી. આ બહુ જ ગંભીર પ્રશ્ન છે, એટલે એના માટે કાયદેસર રસ્તો થાય એવી અમારી માગણી છે. કાયદેસર તો બંધ કરવામાં આવશે રસ્તો બંધ કરવામાં આવશે. રસ્તો નીકળવો જ જોઈએ, હુકમ ન નીકળે. મોટી ગાડી ન વળે, નાના મોટા જે વાહન હોય એમાં તકલીફ પડે, ઘોડાઈમાં તકલીફ પડે અને એક્સિડન્ટનો ભય લાગે. છોકરા છે, કોઈ નાના બાળકો છે, હાલી ન વગે કોઈ. આ બધી ઘણી બધો પ્રશ્ન આમાં આવતું હોય. રમેશભાઈ આસુદરિયા, ગામ જૂની સાંકળી. થોડુંક રેલવેનું છે. રેલવેવાળા અહીંયા કંઈ અંડરપાસ બનાવે છે અને જે અમારી પાસેથી 1 મહિના પહેલાં લેખિતમાં માગેલું હતું એને અમે કામ બતાવેલું કે પરબડી બાજુનો જે 4-5 ગામને જોડતો રસ્તો છે ને આમ ફરણી સાઈડ જે જૂનો રાજમાર્ગ છે એ બંને સાઈડ અંડરપાસથી બંને બાજુ મોઢા બનાવીને આપવામાં આવે અને જે પાણીનો વ્યવસ્થિત નિકાલો કરી આપવામાં આવે. પાણીની સમસ્યા જો સર્જાય તો અહીં આગળ જોઈએ તો કોઈ ખેડૂતો આ વાડીએથી ઘરે નહીં જાય છે, કે ઘરેથી કોઈ વાડીએ નહીં જાય છે. માલ ખેડૂતનો પલળતો હોય છે, ઢોર ઢાખરે જે હોય છે એ બધું પલળતો આખી રાત વરસાદ રહેશે તો આખી રાત માલ ઢોર પલળતો રહેશે. રજૂઆત 1-2 મહિના પહેલાં કાયદે લેખિતમાં અરજી આપવામાં આવેલી હતી કાયદે કે અમને આ રીતનો રસ્તો કરી આપે છે. અંડરબ્રિજથી બહાર નીકળતા એક પરબડી સાઈડ ને એક ફરેણી સાઈડ બંને સાઈડ કાયદેનો વ્યવસ્થિત રસ્તો કરી આપવામાં અને પાણીનો નિકાલ કાયદેસર કરી આપવામાં આવે. અમારી માંગ એ જ છે કે બંને સાઈડનો રસ્તો કાંઈ વ્યવસ્થિત કરી આપે અને પાણીનો નિકાલ વ્યવસ્થિત કરી આપે, જેથી કરીને 2200 વીઘાના ખાતેદાર છે આ બાજુ સાઈડ, એનો કોઈનો માલ બગડે ને એને નુકસાન ન થાય.
માલ નહીં સ્વીકારમાં તો અંડરબ્રિજનું કામ બંધ રાખાય અને અમારું જે રેગ્યુલર ફાટક છે એ જ ચાલુ રાખવા વિનંતી. મારું નામ મુકેશભાઈ. અમારા ગામની બાજુમાં રેલવે નીકળી છે, ત્યાં અંડરગ્રાઉન્ડનું કામ ચાલુ છે અત્યારે. તો જ્યારે અંડરગ્રાઉન્ડનું કામ ચાલુ કર્યું ત્યારે અમારે માંગ એવી હતી કે પરબડી બાજુ અને જે ફરણી બાજુ માર્ગ જાય છે એ રાજમાર્ગ છે, બંને બાજુ સાઈડમાં રસ્તા કરવાના. એ પ્લાન કમ્પ્લીટ અમે એને આપેલો છે અને સાહેબે પણ કીધેલું કે કાંઈ વાંધો નહીં, બે બાજુનો માર્ગ કરી આપશું. તો હવે એ લોકોએ એવું કામ કર્યું છે કે એક સાઈડ જ માર્ગ જે છે અને એક સાઈડથી રસ્તો બંધ કરે છે. અને બીજા નંબરની અંદર કે આ ગરનાળું જ્યાં બને ત્યાં એક તો પાણીનો પણ પ્રશ્ન છે. તો આ જ્યાં સુધી આ અમારું પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ જાતનું કામ અમે ચાલુ કરવા દેવું નહીં. જેડીસી ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા, જેતપુર.